જામખંભાળિયા એસટી ડેપો ખાતે સ્માર્ટ પૂછપરછ સિસ્ટમ ટ્રાયલ બેઝ પર શરૂ કરવામાં આવી છે। હવે મુસાફરોને બસનો સમય, પ્લેટફોર્મ નંબર તેમજ બસ સ્ટેશન પર ઉપલબ્ધ તમામ વિવિધ સુવિધાઓની ચોક્કસ માહિતી પૂછપરછ કાઉન્ટર પાસે લાઇનમાં ઊભા રહ્યા વિના સિસ્ટમ દ્વારા ડિસ્પ્લે અને વોઇસ મેસેજ દ્વારા જ સરળતાથી મળી રહેશે। અમારા દ્વારા આજ ઓફલાઈન પૂછપરછ સિસ્ટમનું ચાલુ કરવામાં આવેલ છે, જેમાં ખંભાળિયાથી રોજના 2000 જેટલા મુસાફરો અવર જવર કરતા હોય અને પૂછપરછ ઉપર વધારેમાં વધારે જે ભીડ થતી હોય એના માટે આ ઓફલાઈન પૂછપરછ સિસ્ટમ છે તે કોઈ દિવ્યાંગ મુસાફર અથવા અન્ય કોઈ પણ મુસાફર હશે એને લાંબી ભીડમાં અથવા કતારમાં ઊભું નહીં પડે, પણ આને જે જગ્યાએ જવું હશે તેમનું ગામનું નામ બોલશે તો ઓફલાઈન પૂછપરછ સિસ્ટમ દ્વારા જે તે જગ્યાની સચોટ એને માહિતી આપશે। આજે ખંભાળિયા બસ ડેપોમાં એક ઓફલાઈન પૂછપરછની ફેસિલિટી ઊભી કરવામાં આવેલી છે। આ ઓફલાઈનની ફેસિલિટી એટલી સરળ છે કે આપણે કોઈ બી જગ્યાએ આપણે જવું હોય તો આસાનીથી પૂછપરછની લાઈનમાં ઊભું રહેવા કરતાં ત્યાં ડાયરેક્ટલી આપણને ઇન્ફોર્મેશન મળી રહે છે અને આ બધા જ જે મુસાફરો છે એ લોકો માટે એક સૌથી સારી સગવડ ઊભી કરવામાં આવેલી છે। અવારનવાર મુસાફરી કરું છું એસટી માં દરરોજ ડેઈલી, બરાબર, અને એક મેં કાંઈ નવું જોવા મળ્યું મને ઓફલાઈન કે ગમે ત્યારે હું પૂછી શકું, મારે લાઈનમાં ઊભું ન પડે બારીએ ટાઈમ માટે, તો હું પૂછી શકું કે ભાઈ અમારે ફલાણે જવું છે, તો ઓફલાઈનમાં મને ઓટોમેટિક જવાબ। માનો કે ટ્રાફિક જ્યારે વધારે હોય, એક કરતાં વધારે પેસેન્જરની ઇન્ક્વાયરીની પૂછપરછની જરૂર હોય તો એ આ ઓટોમેટિક જે સ્માર્ટ પેસેન્જર ઇન્ક્વાયરી છે એનો ઉપયોગ કરી અને એને જે પણ સ્થળની માહિતી જ્યાં જવું છે એ બસનું અથવા તો એ ગામનું નામ પૂછશે તો એ ઓટોમેટિક જે છે એ કોમ્પ્યુટરાઇઝ છે, ડિજિટલી માધ્યમથી એને સ્પીકરના માધ્યમથી અને સ્ક્રીનના માધ્યમથી બંને એને સ્ક્રોલ થઈ અને એને જ્યાં જવું છે એ ગામનું નામ અને બસ છે એ કેટલા વાગ્યાની એને ઉપલબ્ધ થશે મળશે એની એક સારી અને સુવિધાસભર માહિતી છે એ એને પ્રવાસીને મળી શકશે।